રાજકોટમાં 18 વર્ષીય યુવકની હત્યા, બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારથી જીવ લીધો। નમસ્કાર, હું સુરભી વાલવા, આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। રાજકોટના આ સમાચાર જોઈએ વિસ્તારથી। રાજકોટ શહેરમાં ફરી એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે। ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારમાં 18 વર્ષના ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની તીક્ષ્ણ હથિયારથી કરાયેલી હત્યાએ લોકોમાં ચકચાર ફેલાઈ। પ્રાથમિક માહિતી મુજબ રોડની સાઈડમાં સૂતેલા લોકોને હેરાન કરવામાંથી શરૂ થયેલી બોલાચાલી બાદ મયુર લઢેર નામના શખ્સે હુમલો કર્યો હતો। ઘટનાના થોડા સમય બાદ પોલીસના ડીસીપી અને એસીપી સહિતની ટીમે આરોપીને ઝડપી લીધો અને પૂછપરછ શરૂ કરી। પરિવારે શરૂઆતમાં અકસ્માતની વાત કરી હતી, પરંતુ પીએમ રિપોર્ટ પહેલા થયેલી તપાસ દરમિયાન ધાર્મિકના છાતીમાં છરીના ઘા જોવા મળતા કેસ હત્યા તરફ વળી ગયો। ઘટનાની ગંભીરતા જોતા પોલીસે આગળની તપાસ ઝડપથી શરૂ કરી છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ પ્રકાશભાઈ। શું બનાવમાં એમાં એવું છે કે રાહુલ વાઘેલા કરીને છોકરો છે, એનો જન્મદિવસ હતો અને એના જન્મદિવસ ઉજવવા માટે આ બધા ભેગા થયેલા અને જે આરોપી છે મયુર લઢેર કરી એને રાહુલ બે મામા ફૂઈના છે અને મારો છોકરો રાહુલનો ભાઈબંધ છે, એટલે જન્મદિવસ ઉજવવા માટે બધા ભેગા થયેલા। જન્મદિવસ ઉજવ્યા પછી બધા 7 જણા હતા ટોટલ અને એ ત્યાં કને ચા પાણી પીવા ગયા મોબાઈલ હોટલે અને ત્યાં એકબીજાને ઝપાઝપી થઈ અને મારા છોકરાને છરી મારી દીધી સાહેબ। અગાઉ ક્યારે કોઈ જાતની મગજમારી નથી કોઈને। તો પછી બનાવ મારો છોકરો સવારે 11 વાગે કામે જાય, રાત્રે 11 વાગે કામેથી ઘરે આવે છે। આરોપી જે છે ક્યારે ક્યાંય મારામારીમાં કે એમાં આરોપી માથે તો દુનિયાના કેસ છે સાહેબ, એવો રીઢો ગુનેગાર છે બરોબર। એને કેટલાય તો એની સામે કોઈ કેસ કરવાની હિંમત નથી કરી શકતા, એટલો માથાભારી તત્વ છે। પોલીસ આગળ તમારી શું માંગણી? પોલીસ આગળ મારી એક જ માંગણી છે કે આરોપીને કડકથી કડક સજા મળે અને જો પોલીસથી મને ન્યાય નહીં મળે તો સાહેબ હું પોલીસ સ્ટેશનની બહાર આત્મવિલોપન કરીશ।